ખાલી તમે વિચારો, લગ્ન થઈ જાય અને એ લગ્ન માણસ સાથે નહીં પણ ભૂત સાથે હોય તો? આ અજીબોગરીબ ઘટના બ્રિટનના ઓક્સફોર્ડ શાયરની છે, જ્યાં રહેતી બ્રોકોડ નામની મહિલા, જે પોતાને સિંગર અને પેરાનોર્મલ રિસર્ચર ગણાવે છે, તેને દાવો કર્યો છે કે તેને એક ભૂત સાથે લગ્ન કર્યા હતા. અને વાત અહીંયા નથી પતી. લગ્ન બાદ તેનો આ ભૂતિયા પતિ અચાનક પાર્ટી મોડમાં આવી ગયો હતો અને તેના પૈસા બ્રોકોડને ભરવા પડતા હતા. મતલબ કે ભૂતને પણ પાર્ટી કરવાનો શોખ ચડ્યો હતો. પણ સમય જતાં બ્રોકોડ તેની સાથે ખુશ નહોતી અને તેનું કહેવું છે કે તે એકલો પાર્ટી નહોતો કરતો, તેની સાથે બીજી આત્માઓ પણ હતી. હવે તમે ખાલી વિચારો, તમે ઘરની બહાર નીકળો અને તમારી સાથે ભૂતોનો કે આત્માઓનો આખો કાફલો નીકળે તો કોઈનું પણ મગજ ખરાબ થઈ જાય ને આ સાંભળીને. ખેર, થોડા સમય બાદ બ્રોકોડે તેને ડાયવોર્સ આપી દીધા હતા અને પછી તે એકલી જ રહેવા લાગી. તેનું એ પણ કહેવું છે કે તે ભૂતો સાથે સુપરમાર્કેટ પણ જતી હતી અને તેમની સાથે વાત પણ કરતી હતી. ખરેખર આ અજીબોગરીબ દુનિયામાં દરરોજ કંઈકનું કંઈક નવું તો થતું જ રહેવાનું. તો શું તમે ક્યારે કોઈ ભૂત સાથે લગ્ન કરવાનું વિચારો છો કે ભૂતો સાથે માર્કેટ જવાનું પસંદ કરશો? કમેન્ટ કરશો.